મહેશ કુમાર સોહનલાલ કૌશિક. શું ઘટના બની હતી? આજે હું દુકાને 2-2:30 વાગે હું દુકાને બેસેલો હતો અને એ પેલો પરમ દિવસે જે ઇલેક્શનવાળે દિવસે એ ફરજી મતદાન કરવાની તૈયારી કરતો હતો. અને એ રાજેશ પુનિયા નામ કરીને છે, ટ્રાન્સપોર્ટનું કામ કરતો છે. શું ઘટના બની હતી? અહીંયા આવીને 8-10 માણસોને લઈને આવ્યો અને ગાડી ઊભી કરીને ફટાકડા મારી દુકાનની આગળ ફોડવા લાગ્યો અને ગાળો બોલવા લાગ્યો. ત્યારબાદ શું થયું? હું એને સમજાવવા ગયો, મેં કહ્યું યાર તું ગાળો નહીં બોલ. તો પછી એ કહે તો એમ જ ચાલશે. અને પછી મારા હાથે મારામારી ચાલુ કરી દીધી. અહીંયા આવી વાગી છે અને હું પાછો આવવા લાગ્યો તો એ બધા મને પકડી લીધો ત્યાં. અને પેલા ભાઈ લોકો ને મારો છોકરો હતો એને પર મારવા લાગ્યા બધા જ.